ભાવનગર ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન દ્વારા રેલવેના આઈઆરપીએ બીવીપીના સભાખંડમાં કેન્દ્ર સરકારના સીસીએસ પેન્શન બિલના વિરોધ વચ્ચે બિલ પાસ કરવાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન ભાવનગરની શાખા દ્વારા વિરોધ કરાયો હતો કે 8મા પગાર પંચનો લાભ મળશે નહીં, જેથી આઈઆરપીએ બીવીપી સભાખંડમાં માનવ સાંકળ બનાવી સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો। जिंदाबाद जिंदाबाद हमारे नेता जिंदाबाद जिंदाबाद हमारे साथी जिंदाबाद। और जोर से आवाज दो, आवाज दो। वंदे मातरम। धन्यवाद, थैंक यू। हर जोर जुल्म की टक्कर में, हर जोर जुल्म की टक्कर में आवाज दो, आवाज दो, जोर से आवाज दो, और जोर से आवाज दो। अशोक भंडारे आईआरपीए बीवीपी डिविजनल सेक्रेटरी। આજે અમારે માનવ સહકારનો કાર્યક્રમ હતો, કારણ કે 8મા પગાર પંચમાં 25/5 જે સાંસદની અંદર બિલ રજૂ કર્યું અને એની અંદર પેન્શનરોને વંચિત રાખ્યા, એ માટે અમારે સરકારની વિરુદ્ધ અમે આજે અમારો વિરોધ નોંધાવ્યો છે માનવ સહકાર રચીને। આજે અમારા ભાવનગર ડિવિઝનના દરેક બ્રાન્ચના હોદ્દેદારો તથા પેન્શનરો વિશાળ સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવ્યો છે। આમ તો અમારી 3 મુખ્ય માંગો છે: 8મો પગાર પંચ, પછી 18 મહિનાનું જે ડીએ એરિયર અમને આપવાનું હતું, ડીઆર એરિયર, એ આપ્યું નથી, પ્લસ અમારું જે કમ્યુટેશન છે 15 વર્ષ, એટલે 15 વર્ષની અંદર અમે 18% કરતાં પણ વધારે વ્યાજ ચૂકવીએ છીએ। તો અમારી માંગણી એ 15 વર્ષની જગ્યાએ 12 વર્ષની છે। એટલે માટે અમે આજે માનવ સાંકળનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આ રીતના હવે પ્રોગ્રામ બનતા જ રહેશે। હું આઈ.એમ. ભટ્ટી, ચેરમેન ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશન ભાવનગર પરા। આજ રોજ અમારા ઓલ ઇન્ડિયા રિટાયર્ડ રેલવેમેન ફેડરેશનના પ્રમુખના આદેશથી આજે હ્યુમન ચેઇનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેના વિરોધ નોંધાવવા 8મા પગાર પંચમાં જે પેન્શનરોને બાકાત રાખવામાં આવ્યા છે એના વિરોધમાં આજે આ ચેઇન માનવ સાંકળનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એમાં ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશનના વિવિધ બ્રાન્ચના તમામ પેન્શનરો, હોદ્દેદારો બધા ઉપસ્થિત રહી અને અહીંયા માનવ સાંકળ રચી અને અહીંયા સ્લોગન, સૂત્રોચ્ચાર કર્યા, તેમજ માનવ સાંકળ રચી અને જે કંઈ અમારો વિરોધ પ્રદર્શન કરવાનો હતો એ અમે વિરોધ પ્રદર્શન આજે અહીંયા કર્યો છે।